ભાભી અટાણે હાઈજે ખાવાની તો કેવી મજા આવી ગઈ હોય, એવું મીઠું લાગ્યું ને કે હા વાત ન પૂછો તમે. હા હો બેન, મકાઈનો રોટલો ને રીંગણાનો ઓરો ને તરેલા મરચાં ને મજા પડી ગઈ કા. ભાભી અમારે ન્યાય અમે બનાવીએ પણ આવી મીઠાઈ ન હોય હો, બાકી અહીં તો કંઈક અલગ જ વાત છે ખાવામાં કા. મીઠું જ લાગે ને, કઈ કામ ધંધો તો કરવો નહીં, બેઠા બેઠા ખાવું પછી મીઠું જ લાગે ને. અરે ભાભી ઈ તો છે ને આપણે ગામડાનું હોય ને એટલે સારું થાય, અમારે આવી મજા ન આવે. અમે ઓરો ને બધું કરીએ તી પણ આવો મીઠો ન લાગે, આ તો મીઠો કેવો હે. ને પાછી ભાભી મીઠાઈની વાત એમ છે, વાડીનું તો બરોબર પણ તમારી સોનલના હાથમાં જાદુ છે, જાદુ. ગમે ઈ રાંધે કેવી મીઠાઈ આવે હે. મારે બે વહુ છે, બનાવે તો છે પણ આવી મીઠાઈ ન હોય હો. બાકી મીઠાઈ એટલે મીઠાઈ, મજા પડી ગઈ મને તો ખાવાની. સોનલ વહુ, સોનલ વહુ કેમ રહી ગયા, બહાર આવો તો. એ બેન રસોડામાં કોઈ કામ કરતી હે. સોનલ તને બોલાવે, સાંભળે કે નહીં? એ હા ફઈજી, તમે મને બોલાવી, શું કઈ કામ હતું? એ હું એમ કહેતી હતી કે મારી પથારી છે ને ભાભી એરેજ કરજે, ભાભી ભેગી હું હોઈ જાય હો, અલગ ન કરતી. હે એ વાંધો નહીં ફઈજી, હું મમ્મીજી જોડે જ તમારી પથારી કરી દે હો. હે ફઈજી, હું એમ કહેતી હતી કે તમારા જેઠના છોકરાની હગાઈ ક્યાંય થઈ કે નથી થઈ, નતા ગોતતા? એ સોનલ એનું તો પાકું થઈ ગયું તું. અમે અહીંથી બધે બે રિક્ષા ભરીને જોવા ગયા ને ઈ લોકોય જોવા આવ્યા, હગાઈ પાકી થઈ ગઈ, બધુંય થઈ ગયું ને પછી ભગવાન જાણે હું થયું હોય. કઈક સામેવાળાને કઈક વાંધો પડ્યો હે, ખબર નહીં. તે ફોન આવ્યો કે હવે અમારે નથી દેવી. લે હું કરું અટાણે? પણ ફઈજી કઈક વાંધો તો હે ને, એમ થોડા કઈ ના પાડે હે. એ એમ વાતો સાંભળવા મળ્યું ઝીણ્યું કે ઈ છોકરીને ક્યાંક જાવું તું ને, તી છોકરાએ આને મારા જેઠના છોકરાને ફોન કર્યો કે ન્યા તારી હગાઈ ન કરતો, ન્યા તો મારું છે, મારે હગાઈ કરવાની છે. તો પછી આ બિસાડો શું કરે હે? એવું છું સીધો ફોન જ કરી દીધો કે ન્યા હગાઈ કરવાની છે, એવું કરે કોઈ અટાણે? આ તો એમ કે હારું ને પેલા ખબર પડી ગઈ. માર જેઠવેની ને તો 3 તોલાનો હાર કરાવ્યો, વીટી કરાવી 2 તોલાની 2 ને કેટલું બધી હોનાના દાગીના કરાવ્યા. સડાવ્યા હોત તો નો વયા જાત. અને ખાવાના હાંધા છે ને જેઠની બળાયું તો જો કરે હાવ. મારી નણંદે છે ને બાકી હો, એની વાત તો હલકી હોય જ નહીં, ઉસી જ રાખે. તે બેન હું તમને એમ કહેતી હતી કે તમારા જેઠવેન મકાન લઈ લીધું કે હજી ઓલા ભાડાના મકાનમાં જ રહી? માર જેઠ નહીં તો એમ કે લેવું ને તમારે મોટું જ લેવું, લઈ લઈને જીન કુકડું લઈને શું કરું હે? આ પછી આખી જિંદગી ઉપાડી તો નહીં, એટલે મોટું જ લેવું. તે હજી ક્યાંય મેળ ન થયો. ક્યાંથી મેળ આવે, ક્યાંય મેળે નહીં આવે ને. વાતું તો જો ઉસ્યું એટલા તોલા હોનું કરાવ્યું ને એટલા તોલાને તો મકાન લઈ લઉં નહીં હોનું કરાવ્યા વગર. તો મકાન દેવા હોય ને કોઈ છોકરી દેતું હશે કામ? પાછા તો છોકરીઓના બાના કરે લે કે વાં જાવું તો ને વાં જાવું તો ને, ક્યાંય પુગે માણસો ને. એ ન્યા તો બધાયમાં હગાઈ કરવી હતી, કેતા તા ઘરના મકાનો છે ડબલ માન ના, આમ છે તેમ છે ને. છોકરી વાળાને ખબર પડી ગયો હે કે મકાન એ ઘરનું ન ભાડામાં રહે, પછી ક્યાંથી દે? હું કઈ ઝીણકી ની છે, નથ વરતતી કોઈને, રગે રગ જાણું બધાયની. આ તો ક્યાંય જાવ નહીં, આવું નહીં, તોય મને બધાયની ખબર જ હોય. સોનલ તારા ધ્યાનમાં ક્યાંય છોકરી હોય કઈ હારી ને સંસ્કારી તો કીજે, મારા જેઠના છોકરાનું થઈ જાય. એવો રૂપારો ને એવો ગુણવાન ને સંસ્કારી છે કે તું વાત ન પૂછ, તું તો વર્તે ને હવે. એ હા ફોઈ, મેં જોયો તો ને લગનમાં, સીધો છે ઓ છોકરો, હાવ સીધો, ભગવાનના ઘરનો માણસ છે. એ સોનલ વહુ જીરીક માર પગમાં તેલની માલિશ કરી દીજે ને, દીકરી બહુ દુખે. હાવ આજે બસમાં બેહી આવીને તી થાકી ગઈ તો હાઈજે કરી દીજો માલિશ. એ વાંધો નહીં ફોઈ, એમાં હું, અરે હું માલિશ કરી દે, હાથ પગ બધુંય દબાવી દે. તમે તમારે ઉપાદી ન કરો, તમે હોવા જાવ ને એટલે જીરીક મને કહી દીજો. હાય કોઈ દી ખોટે હાસે પૂછતી નથી લે. અરે મારી સોનલ તો બહુ ડાઈ છે, એવી સંસ્કારી છે કે બહુ જ નહીં. એ હું એમ કહેતી હતી ફૂઈ કે તમારે દૂધ પીવું તો હું ગરમ કરીને લઈ આવું. એ હારું લે સોનલ, તે કીધું તી મારે મે દવા દૂધ ભેગી પીવાની હોય તો મારી દીકરી જાજા એક ગ્લાસે ગરમ કરી આવ્યો. હા ફૂઈ વગરની રહી ગઈ ફૂઈની પૂછડી. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. અને હા, આવા નવા વિડિયો જોવાનું ભૂલતા નહીં.